હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આજનો આપણો જે ટૉપિક છે એ છે ગિબ્સની મુક્ત ઉર્જા અને એનો પ્રક્રિયાની સ્વયંસ્ફૂર્ણા સાથે શું સંબંધ છે એ આપણે જોઈશું. તો આ ટૉપિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક, ફક્ત આ ચેપ્ટર માટે પણ નહીં, આપણું સમગ્ર ફિઝિકલ કેમેસ્ટ્રી 11માનું લઈ લો કે પછી 12માનું લઈ લો કે બંનેનું કમ્બાઈન લઈ લો, બંને માટે ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે ગિબ્સ ફ્રી એનર્જી. આના પરથી આપણે ઘણા બધા ચેપ્ટરના એક્ઝામ્પલ પણ જોઈશું ક્યારે ક્લાસ 12ની અંદર. તો ચલો સ્ટાર્ટ કરીએ આ ટૉપિક. તો આ ટૉપિકની અંદર પહેલાં આપણે ઇક્વેશન સમજીએ, જો આ ટૉપિકને કઈ રીતે સમજાવીએ. તો ગિબ્સ ફ્રી એનર્જી જે છે એનું ઇક્વેશન છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ચલો વેરી ગુડ. તો અહીંયા ડેલ્ટા જી શું છે? ગિબ્સ ઉર્જા છે. ઓકે, અને ડેલ્ટા એચ શું છે? એન્થાલ્પી ફેરફાર છે, એને તમને બધા જાણો જ છો. ટી શું છે? નિરપેક્ષ તાપમાન કેલ્વિનમાં છે. અને ડેલ્ટા એસ છે એ એક નવી વસ્તુ છે તમારા માટે, અને એ છે એન્ટ્રોપી. શું છે? એન્ટ્રોપી છે. ઓકે, વેરી ગુડ. તો હવે આપણે જોઈશું પહેલાં તો ડેલ્ટા એચનો શું રોલ હતો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય એમાં, અને એન્ટ્રોપીનો શું રોલ હતો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય એમાં. તો ફટાફટ થોડુંક રિવાઇઝ કરી લઈએ તો જ આપણને ખ્યાલ આવશે ગિબ્સ ઉર્જામાં. તો પહેલાં જોઈએ એન્થાલ્પી ફેરફાર એટલે કે ડેલ્ટા એચ. ઓકે, એન્થાલ્પી ફેરફાર એટલે કે ડેલ્ટા એચ. આમાં આપણે શું જોવાના છીએ? પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતા ઉપર શું અસર પડે છે એ આપણે જોઈશું. ઓકે, ચલો. તો આપણે શીખી ગયા કે ડેલ્ટા એચનું મૂલ્ય કેવું હોય? ઋણ હોય, એટલે કે નેગેટિવ હોય. તો એનો મતલબ શું થાય? પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે એવું આપણે કહી શકીએ. સ્વયંસ્ફુરિત છે એવું આપણે કહી શકીએ. વેરી ગુડ. ઓકે, એના પછી આપણે 3 એક્ઝામ્પલ પણ જોયા હતા. ઓકે, તો મોટાભાગના એક્ઝામ્પલ અથવા તો મોટાભાગની જે પ્રક્રિયાઓ છે એમાં શું થતું હોય છે? પ્રક્રિયામાં ડેલ્ટા એચ ઋણ હોય છે, એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય છે. નેગેટિવ ક્યારે હોય? જ્યારે ઉષ્મા મુક્ત થતી હોય. ખ્યાલ આવે છે? ઉષ્મા મુક્ત થાય, અને ઉષ્મા મુક્ત થાય એનો મતલબ શું થયો છે? પ્રક્રિયા કેવી છે? તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ઓકે, તો કુદરતમાં થતી જે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે એ કેવી છે? સ્વયંસ્ફુરિત છે એવું આપણે કહીએ. તો એના માટે ડેલ્ટા એચ કેવો છે? ઋણ છે. પરંતુ આ વસ્તુ જે રહી એ 100% સાચી નથી. ઓકે, કેમ? તો અમુક એવી પ્રક્રિયાઓ પણ હતી, દાખલા તરીકે CS2 આપણે જે બનાવ્યો હતો એ NO2 બનાવ્યો હતો. તો એવી જે પ્રક્રિયાઓ હતી એમાં શું થતું હતું? ડેલ્ટા એચની વેલ્યુ કેવી આવતી હતી? ધન આવતી હતી, એટલે કે પોઝિટિવ આવતી હતી. ધન ક્યારે આવે? જ્યારે ઉષ્મા ઉમેરાય. ઓકે, તો ઉષ્મા ઉમેરાય એટલે કે પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા શોષક હોય. તો આપણે લાસ્ટ ટોપિક આ જોઈ ગયા છે, જેને ખ્યાલ ના આવતો હોય એ લિંકમાંથી જોઈ શકે છે. ઓકે, તો આ ચેપ્ટરની લિંક તમને આપેલી હશે ફર્સ્ટ કમેન્ટ બોક્સમાં, એમાંથી તમે જોઈ શકો છો. તો પણ શું થયું? અમુક પ્રક્રિયાઓ ઉષ્મા શોષક હતી, ડેલ્ટા એચ ધન મળ્યો, તો પણ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હતી. ખ્યાલ આવ્યો? એનો મતલબ થયો કે દરેક કિસ્સામાં ડેલ્ટા એચ નેગેટિવ એટલે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એવું જરૂરી નથી. અમુક કિસ્સામાં ડેલ્ટા એચ ધન હોય તો પણ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય, એટલે કે સ્પોન્ટેનિયસ હોય. જેને ખ્યાલ ના આવતો એ સમજો. સ્વયંસ્ફુરિત એટલે કોઈ બાહ્ય પરિબળની જરૂર પડે નહીં, પ્રક્રિયા કેવી થઈ જાય? પોતાની રીતે જ થઈ. ચલો, તો આના પરથી આપણે શું કહી શકીએ કે આ જે ડેલ્ટા એચ પરથી પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતા નક્કી કરવાનું જે આપણે જોયું એ 100% સાચી વસ્તુ નથી. 100% સાચું નથી, એટલે કે 100% કામ કરતું નથી. તો આ 100% કામ ના કર્યું એટલે નવું વિધેય આવ્યું, નવું એક વાર્તા આવી, જે શું છે? એન્ટ્રોપી. ઓકે, તો હવે આપણે જોઈશું એન્ટ્રોપી વિશે. તો એન્ટ્રોપી તો તમારા 2021ના સિલેબસમાં છે નહીં, તો આપણે એનો સેપરેટ વિડીયો બનાવ્યો પણ નથી. પરંતુ ગિબ્સ ઉર્જા સમજવા માટે તમારે એન્ટ્રોપી સમજવી જરૂરી છે. ઓકે, તો એના કેટલાક કીવર્ડ્સ છે હું તમને અહીંયા લખાઈ દઈશ કે એન્ટ્રોપીમાં શું વસ્તુ સમજવાની છે. ચલો, તો આટલી વસ્તુ તો નોટ ડાઉન થઈ ગઈ હશે.
એકવાર અહીંથી શીખ્યા પછી તમારે બુક અથવા ગાઈડમાંથી વાંચી લેવું. ઓકે, અહીંયા હું બધું વર્ડ ટુ વર્ડ જતો નથી, તમને કન્સેપ્ટ સમજાવું છું. બરાબર, તો જુઓ છો. હવે જોઈશું આપણે એન્ટ્રોપી વિશે. તો ખ્યાલ હોવો જોઈએ. આપણને શું આની માહિતી આવશે? પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં એની માહિતી આપશે. ઓકે, પણ એન્ટ્રોપીનો મતલબ શું થાય? તો એન્ટ્રોપીનો મતલબ થાય અસ્તવ્યસ્તતા. અસ્તવ્યસ્તતા. ઓકે, અને બીજો મતલબ શું થાય એનો? ક્રમબદ્ધતા નહીં, ક્રમવિહીનતા. ક્રમવિહીનતા, ચોક્કસ ક્રમ ના હોય એને શું કહેવાય? અસ્તવ્યસ્ત હોવું. ઓકે, ચલો ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે ઘન હોય, પ્રવાહી હોય અને વાયુ હોય. ઓકે, તો જાતે વિચારો એમાં અસ્તવ્યસ્તતા શામાં વધારે હોય? એક તમારી જોડે સેમ્પલ ઘનનું છે, એક પ્રવાહીનું છે ને એક વાયુનું છે. તો અણુઓ અસ્તવ્યસ્ત શામાં હોય? વાયુમાં હોય, કારણ કે આમથી આમ ફરતા હોય. પ્રવાહીમાં થોડા આમથી આમ ફરતા હોય અને ઘનમાં તો મસ્ત હોય, શિસ્તવાળા હોય, સિન્સિયર હોય. ચલો, તો એનો મતલબ શું થઈ ગયો? અહીંયા સિન્સિયર છે, ક્રમબદ્ધમાં છે, અસ્તવ્યસ્ત નહીં, વ્યવસ્થિત ગોઠવાયેલા છે. ઓકે, એનો મતલબ શું થયો? એન્ટ્રોપી ઓછી છે, જ્યારે અહીંયા એન્ટ્રોપી કેવી છે? વધુ છે. ઓકે, એક એન્ટ્રોપી મતલબ ટ્રાફિક ટાઈપનું એક. ઓકે, તો વાયુમાં એન્ટ્રોપીની વેલ્યુ વધારે હોય. ઓકે, તો અહીંયા જે આપણે બતાવ્યું છે, શું બતાવ્યું છે? એન્ટ્રોપી બતાવ્યું છે. એન્ટ્રોપી સૌથી વધુ શામાં હોય? વાયુમાં હોય, પ્રવાહીમાં હોય, પછી ઘનમાં આવે. ઓકે, હવે જુઓ બીજું શું છે? તો એન્ટ્રોપી એ છે કણોની સંખ્યા પર આધાર રાખે છે. કણોની સંખ્યા ચલે છે એન્ટ્રોપી. આ એક કીવર્ડ છે. ઓકે, કણોની સંખ્યા જેટલી વધારે એટલી એન્ટ્રોપી વધારે. એક બોક્સ છે એમાં આટલા કણો છે અને એક બોક્સ આ છે એમાં આટલા બધા કણો છે. તો સીધું જ ખ્યાલ આવે કે અસ્તવ્યસ્તતા ક્યાં વધારે હશે? અહીંયા હશે. બરાબર, અહીંયા એટલી બધી અસ્તવ્યસ્તતા હશે નહીં, એટલે કે અહીંયા એન્ટ્રોપી કેવી હશે? વધુ હશે. એન્ટ્રોપી વધુ હશે, અહીંયા એન્ટ્રોપી ઓછી હશે. ખ્યાલ આવ્યો? તો એન્ટ્રોપી એટલે શું? હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તો એન્ટ્રોપીને દર્શાવાય છે એસ વડે. કોના વડે દર્શાવાય છે? એસ વડે. ઓકે, વેરી ગુડ. અને આપણને ખ્યાલ છે કે એન્ટ્રોપી પણ શું છે? અવસ્થા વિધેય છે. આપણું એચ શું હતું? એન્થાલ્પી, એ પણ અવસ્થા વિધેય હતો. તો અવસ્થા વિધેયનો મતલબ શું થાય? એ અવસ્થા પર આધાર રાખે. ઓકે, પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે. એટલે ડેલ્ટા એસ બરાબર શું થાય? એસ ફાઇનલ માઇનસ એસ ઇનિશિયલ. અંતિમ પરિસ્થિતિની એન્ટ્રોપી માઇનસ પ્રારંભિક અવસ્થાની એન્ટ્રોપી. ઓકે, તો એ શું છે? અવસ્થા વિધેય છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો એક એક્ઝામ્પલથી સમજીએ એન્ટ્રોપી વિશે. ચલો જુઓ. તો એક આપણે નિરાળી પ્રણાલી લઈ લઈએ. એક્ઝામ્પલ ખાસ પૂછાતું હોય છે એટલે આપણે અહીંયા એને લઈ લીધું છે કન્સેપ્ટમાં. આ એક વેસલ છે, એક નળાકાર છે, આ બીજો નળાકાર છે. બંને અહીંયા વાલ્વથી બંધ કરી દીધા છે, એટલે કે બંને બાજુથી આવાગમન કેવું છે? બંધ છે. અહીંથી અહીંયા ના જઈ શકાય કે અહીંથી અહીંયા ના જઈ શકાય. બરાબર, અહીંયા ગમે એવું સુંદર હોય વસ્તુ, આપણે અહીંથી અહીંયા ના જઈ શકીએ. ચલો, તો આને આપણે નામ આપી દઈએ એ રૂમ અને આને નામ આપી દઈએ આપણે બી રૂમ. ઓકે, ચલો થોડીક મજા લઈ લઈએ. તો અહીંયા જે વાયુઓ છે, કોણ છે? વાયુઓ જ છે. બરાબર, બીજું કંઈ નથી. ચલો, અને અહીંયા જે વાયુ છે એ બ્લેક છે. ચલો, ઓકે. અને હવે એક કન્ડિશન એવી આવે છે કે એ આપણે વચ્ચેની એમને શું કરી આપીએ છીએ? જગ્યા કરી આપીએ છીએ. થોડોક ટાઈમ એમને હળી મળી શકે એવું આપણે થોડુંક શું કરી શકીએ? એમના માટે પ્રબંધન કરી દઈશું. ચલો, તો અહીંથી આપણે એ જગ્યા ખોલી દીધી છે, વાલ્વ ખોલી દીધો છે. ઓકે, અહીંયા લખશો તમે બંધ વાલ્વ, અહીંયા લખશો તમે ખુલ્લો વાલ્વ. તો શું થશે? મિક્સ થઈ જશે. એટલે અહીંયા બ્લેક આવી જશે. બરાબર, અને અહીંયા કોણ આવી જશે? બ્લુ આવી જશે. ચલો, ખબર પડી રહી છે? વેરી ગુડ. ચલો, થોડુંક ઇન્ટરેસ્ટિંગ કરી દઈએ વસ્તુને. તો એનો મતલબ શું થયો? અહીંયા પ્રોપર અરેન્જમેન્ટ હતી. ઓકે, બ્લુ તો બ્લુ, બ્લેક તો બ્લેક. અહીંયા પણ અહીંયા શું થઈ ગયું? અરેન્જમેન્ટ ખોરવાઈ ગઈ. એટલે કે અસ્તવ્યસ્તતા વધી ગઈ, એટલે કે એન્ટ્રોપી વધી ગઈ. ખ્યાલ આવી ગયો? ચલો, તો આ એ, આ બી. ઓકે, પણ અહીંયા શું જોવા મળશે? હવે એ અને બી બંને જોવા મળશે, અને અહીંયા પણ એ અને બી બંને જોવા મળશે. ઓકે, ચલો, કલર થોડુંક ઇન્ટરચેન્જ થઈ ગયું, એનું કોઈ મેટર છે નહીં. તો અહીંયા શું થાય છે? એન્ટ્રોપી વધે છે.
તો આ પ્રક્રિયા પણ કેવી છે? સ્વયંસ્ફુરિત છે. ઓકે, વાલ્વ જરૂર આપણે ખોલે છે, પણ પછી કંઈ આપણે આને ઉઠાવીને અહીંયા નહીં લઈ જવું પડે. ઓકે, કે પછી આને ઉઠાવીને અહીંયા નહીં લઈ જવું પડે. પ્રોપર નેચરલ અટ્રેક્શનના કારણે એકબીજામાં ભળી ગયા છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા શું થાય છે? એન્ટ્રોપી વધે છે. તો કોઈ પણ પ્રક્રિયા જે સ્વયંસ્ફુરિત થતી હોય વિશ્વની અંદર, બધી જ પ્રક્રિયાઓમાં એન્ટ્રોપી કેવી થતી હોય છે? વધતી હોય છે, એવું કહેવા માંગે છે. ઓકે, તો વિશ્વમાં થતી પ્રક્રિયા જે રહી એની એન્ટ્રોપી કેવી હોય છે? ગ્રેટર દેન 0 હોય છે, ધન હોય છે. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ટર્મ છે. ડેલ્ટા એસ ઇઝ ગ્રેટર દેન 0. એનો મતલબ શું? પ્રક્રિયા કેવી છે? સ્વયં સ્ફુરિત છે એવું આપણે કહી શકીએ. ચલો, ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ? પ્રક્રિયાનો ડેલ્ટા એસ ઇઝ ગ્રેટર દેન 0 એટલે કે ધન હોય ત્યારે પ્રક્રિયાને આપણે કેવી કહીશું? સ્વયં સ્ફુરિત છે એવું આપણે કહીશું. ક્લિયર? ઓકે. તો ડેલ્ટા એસનું આપણે ઇક્વેશન બનાવવું હોય તો એ આવે છે ડેલ્ટા એચ અપોન ટી, અથવા તો આપણે લઈએ ક્યુ અપોન ટી. બરાબર? અમુક કિસ્સાઓમાં ઉષ્મા હોય, અમુકમાં એન્થાલ્પી હોય, લઈ શકાય. ચલો, તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ટી. તો આનો યુનિટ શું થશે? એન્થાલ્પીનો યુનિટ થાય કિલો જૂલ પ્રતિ મોલ થાય. ઓકે, કિલો જૂલ પ્રતિ મોલ થાય. પણ નીચે કોણ છે? તાપમાન પણ છે. તો શું આવશે? કિલો જૂલ પ્રતિ કેલ્વિન મોલ. એટલે કે કિલો જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. તો આ બધી જ વસ્તુ તમને એક્ઝામ્પલમાં કામમાં આવશે. બરાબર? યુનિટથી લઈને ઇક્વેશનથી લઈને ડેલ્ટા એસ ધન છે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે એ વસ્તુ. નિરાળી પ્રણાલીમાં પ્રક્રિયામાં શું હોય છે? ડેલ્ટા એસ વધે છે. ઓકે, એન્ટ્રોપી વધે છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, એન્ટ્રોપી શું છે? અવસ્થા વિધેય છે. કણોની સંખ્યા વધે તો એન્ટ્રોપી વધે. એક એક્ઝામ્પલ આપ્યું હોય, દાખલા તરીકે Cl2 હોય, સમજો. ઓકે, અને એમાંથી 2Cl બનતા હોય. ઓકે, અને પૂછી નાખે કે અહીંયા એન્ટ્રોપી વધે છે ઘટે છે, કહો તો શું કરશો? ઓકે, કોઈ ઓપ્શન નહીં વિચારવા માટે. તો અહીંયા શું હતું? એક જ કણ હતો, Cl2 નો અણુ એક જ હતો, જ્યારે અહીંયા શું થાય છે? 2 Cl ના પરમાણુ મળે છે. એટલે કે કણોની સંખ્યા અહીંયા વધે છે તો એન્ટ્રોપી વધે છે. ખ્યાલ આવે? તો આવા પણ ક્વેશ્ચન આવતા હોય છે જેઈમાં. તો આ કન્સેપ્ટ તમને આવડતો હોય, આ વસ્તુ કોઈએ લખાઈ હોય તો તમે એને સોલ્વ કરી શકો. ઓકે, કણોની સંખ્યા વધી ગઈ તો એન્ટ્રોપી વધે છે, લખી દેજો ત્યાં. ઓકે, જોવા મળશે ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિસમાં. ચલો, અને ફાઇનલ ઇક્વેશન એનું એવું છે કે ડેલ્ટા એસ ટોટલ એટલે તમને જાણો છો કે યુનિવર્સ, ઓકે, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ પ્રણાલી એટલે કે સિસ્ટમ લઈ લઈએ આપણે, વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ એટલે કે સરાઉન્ડિંગ. ઓકે, એટલે કે પ્રણાલી એટલે કે વિશ્વ. ચલો, તો ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં? આ છે એનું ઇક્વેશન. ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ. તો મોસ્ટલી આપણે એન્ટ્રોપીને આખું ખોલી જ દીધું છે. બરાબર? ટોપિક કહીને બધી વસ્તુઓ લઈ જ લીધી છે. તો નોટ ડાઉન કરી દો આટલી વસ્તુઓ. ઓકે, અગેન એન્ટ્રોપી પરથી પ્રક્રિયા ધન હોય એટલે સ્વયંસ્ફુરિત જ હોય એવું દરેક વખતે સાચું નથી પાછું. બરાબર? અમુક પ્રક્રિયાઓ એવી પણ જોવા મળી જેમાં ડેલ્ટા એસ નેગેટિવ હોય તો પણ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હતી. બરાબર? મતલબ એન્ટ્રોપીએ પણ 100% માહિતી આપી નહીં. પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થવા માટે 100% માહિતી ના આપી. ઓકે, એટલે કે અમુક પ્રક્રિયાઓ માટે ડેલ્ટા એચથી ખબર પડે, ઓકે, ખ્યાલ આવે, અને અમુક પ્રક્રિયાઓ માટે ડેલ્ટા એસથી ખબર પડે. તો અહીંયા આવું બધું થતું હતું એટલે આપણા ગિબ્સ અંકલ જે છે, બરાબર, એમને આવ્યો વિચાર કે આ શું ભાઈ ડેલ્ટા એસ અને ડેલ્ટા એચમાં રમેરા હોય, હું કંઈક નવું લાવું. ચાલો, તો ગિબ્સ ભાઈ નવું લાવ્યા. શું લાવ્યા? ગિબ્સ ફ્રી એનર્જી. એમાં શું કર્યું? એને ડેલ્ટા એચ પણ લઈ લીધો અને ડેલ્ટા એસ પણ લઈ લીધો. નવું ઇક્વેશન બનાવી દીધું ભાઈએ. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ઓકે, અલગ અલગની બંને મિક્સ કરી દો. આ થઈ ગયો ડેલ્ટા એચ અને આ થઈ ગયો ડેલ્ટા એસ. તો આપણને આના પરથી પરફેક્ટ માહિતી મળી જશે કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં થાય. તો એટલા માટે આપણે બેકગ્રાઉન્ડમાં એન્ટ્રોપીને સમજાવી છે. ઓકે, તો એના પરથી આપણને ખ્યાલ આવે કે ગિબ્સ અંકલનો આવો ખ્યાલ ક્યાંથી આવ્યો હશે. તો ઇક્વેશન એકચ્યુઅલમાં શું છે? એનું ગિબ્સ મુક્ત ઉર્જાનું એકચ્યુઅલ ઇક્વેશન છે
G ઇઝ ઇક્વલ ટુ H માઇનસ TS. પણ ગિબ્સ ઉર્જા પણ શું છે? અવસ્થા વિધેય છે. ઓકે, એટલે કે એ પણ પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે. નોટ ડાઉન કરી દો આ વસ્તુ. એટલા માટે એનો ફેરફાર અગત્યનો છે, એનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી. આને નિરપેક્ષ મૂલ્ય કહેવાય, એનો ફેરફાર કહેવાય. તો આપણને શામાં રસ છે? ફેરફારમાં. એટલે આ ઇક્વેશન બનશે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. અને બધી જ વેલ્યુઝને તમે ઓળખો જ છો. ઓકે, વેરી ગુડ. તો હવે બીજી બધી વાર્તા આપણે કરવાની જરૂર નથી. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આની વેલ્યુ બદલાય, આની વેલ્યુ બદલાય તો ડેલ્ટા G પર શું ફરક પડે. ઓકે, એના પહેલાં એક વસ્તુ નોટ ડાઉન કરીએ કે જો ડેલ્ટા Gની વેલ્યુ કેવી હોય? ઋણ હોય એટલે કે લેસ ધેન 0 હોય. ઓકે, તો પ્રક્રિયા કેવી હોય? સ્વયં સ્ફુરિત છે એવું આપણે કહી શકીએ. ઓકે, અને જો એની વેલ્યુ ધન હોય એટલે કે ગ્રેટર ધેન 0 હોય તો આપણે કહી શકીએ સ્વયં સ્ફુરિત નથી. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને જો ડેલ્ટા Gની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય, ડેલ્ટા Gની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય એટલે કે શૂન્ય હોય તો એ પ્રક્રિયા કેવી છે? સંતુલનમાં છે એવું કહેવાય. એટલે કે આ બાજુ પણ પ્રક્રિયા થાય છે ને આ બાજુ પણ પ્રક્રિયા થાય છે. ખ્યાલ આવી ગયો? મતલબ ટૂંકમાં ડેલ્ટા Gની વેલ્યુ ઋણ હોવી જોઈએ તો આપણે કહી શકીએ કે સ્વયંસ્ફુરિત છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ પણ છે અહીંયા, ડેલ્ટા G એકચ્યુઅલમાં શું છે? તો ડેલ્ટા G જે રહ્યો એ એકચ્યુઅલમાં છે ઉપયોગી કાર્યની ઋણ વેલ્યુ. ખાસ લખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યુઝ થશે ધોરણ 12માં. ઉપયોગી કાર્યનું ઋણ મૂલ્ય. ચલો આને મેથેમેટિકલી લખીએ તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ થાય કાર્ય એટલે W અને ઉપયોગી એટલે યુઝફુલ, અને ઋણ મૂલ્ય છે એટલે આગળ આપણે નિશાની મૂકીશું માઇનસની. આ છે માઇનસ. ચલો આને સમજીએ. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા આપણને આપી દીધી છે અને એમાં ડેલ્ટા Gની વેલ્યુ એને કીધી છે -110 કિલો જૂલ છે. કોઈ એક પ્રક્રિયાની ડેલ્ટા Gની વેલ્યુ કેવી છે? -110 કિલો જૂલ છે. તો તમે આને જોઈને જ કહી દેશો કે ભાઈ ઋણ છે આ વેલ્યુ એટલે પ્રક્રિયા કેવી છે? સ્વયં સ્ફુરિત છે. પણ આની પાછળનો કન્સેપ્ટ શું છે? તો આ કન્સેપ્ટ છે યુઝફુલ વર્કની ઋણ વેલ્યુ. સમજો, -110 કિલો જૂલ ગિબ્સ ઉર્જા હોવી એનો મતલબ એવો થયો કે એનું જે W યુઝફુલ છે એ કેટલું થશે? W યુઝફુલ છે એ કેટલું થશે? આની માઇનસ વેલ્યુ એટલે કે આનાથી વિરોધી વેલ્યુ, તો એ કેટલી થાય? +110 કિલો જૂલ થાય. બિલકુલ થાય. આનો મતલબ શું થયો? સિસ્ટમ, પ્રણાલી પોતે 110 કિલો જૂલ કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રણાલી પોતે, લખો વસ્તુ, પ્રણાલી ખુદ પોતે 110 કિલો જૂલ કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. 110 કિલો જૂલ કાર્ય એ એનું પોતાનું છે. સિસ્ટમની અંદર જ એ કાર્ય હોય, એને બહારથી કોઈ કાર્ય કરવાની જરૂર પડે નહીં. ઓકે, ખુદ કરે છે એટલે તો આપણે એને કીધું કેવી પ્રક્રિયા છે? સ્વયંસ્ફુરિત છે. ખ્યાલ આવી ગયો? તો આ મેઇન વસ્તુ હતી અહીંયા. પરંતુ જો આનાથી વિરુદ્ધ, નોટ ડાઉન કરશો એ પણ તમે, ડેલ્ટા Gની વેલ્યુ +110 હોય અથવા આપણે લઈ લઈએ +100 કિલો જૂલ હોય તો શું થાય? ધન થશે. ધન થશે તો સ્વયંસ્ફુરિત થશે નહીં. ઓકે, આપણે કીધું ધન હોય તો સ્વયંસ્ફુરિત ના હોય. હવે આ વેલ્યુ જો ધન થાય તો W યુઝફુલની વેલ્યુ કેવી થઈ જાય? -110 કિલો જૂલ થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? તો એનો મતલબ શું થઈ ગયો? પ્રણાલી જોડે એટલું શું છે ભાઈ? ડેપ્ટ છે, એટલે કે એટલું એની જોડે દેવું છે. કેટલું? -110 કિલો જૂલનું. એને બહારથી આપણે 110 આપીશું ત્યારે એ કાર્ય કરશે. એટલે કે બીજા ફેક્ટર ઉપર આધાર રાખે છે કાર્ય કરવા માટે, પ્રક્રિયા થવા માટે. એટલે કે પ્રક્રિયા સ્વયં સ્ફુરિત નથી. કયા કેસમાં? જ્યારે આ પ્લસ હોય
આ પ્લસ હોય તો આ માઇનસ થાય, માઇનસ મતલબ એટલું દેવું છે, જાતે કાર્ય નહીં કરી શકે, બહારથી કાર્ય કરાવવું પડશે. તો બુકમાં જે લખ્યો છે વર્ડ ઉપયોગી કાર્યવાળો, એનો મિનિંગ આવો થાય છે. ખ્યાલ આવી ગયો? વેરી ગુડ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આવશે હવે, બરાબર, ગિબ્સ ઉર્જા માટેનો, જે છે એક ટેબલ. ઓકે, તો મોસ્ટલી આપણે બધા જ ટોપિક લઈ લીધા છે અને કન્સેપ્ટ તમારા હવે થશે ક્લિયર. ચલો, તો આપણને ખ્યાલ છે કે ડેલ્ટા જી જે છે મુક્ત ગિબ્સ ફ્રી એનર્જી, એ કોના પર આધાર રાખે છે? તો એ આધાર રાખે છે ડેલ્ટા એચ ઉપર અને ડેલ્ટા એસ ઉપર. ઓકે, તો અહીંયા આપણે લઈ લઈએ ડેલ્ટા એચની વેલ્યુ, ઓકે, ડેલ્ટા એચની વેલ્યુ, અહીંયા લઈ લઈએ આપણે ડેલ્ટા એસની વેલ્યુ, અને અહીંયા લઈ લઈએ આપણે ડેલ્ટા જીની વેલ્યુ. ચલો, ઓકે, તો સ્વયં સ્ફુરિત થવા માટે પહેલાં તો એટલે કે એને શું કહેવાય? ફેવરેબલ કન્ડિશન. ઓકે, લખી શકાય આ રીતે. ચલો, ફેવરેબલ કન્ડિશન. ચલો, કોના માટે ફેવરેબલ કન્ડિશન? સ્વયં સ્ફુરિત પ્રક્રિયા થવા માટે. ઓકે, તો ડેલ્ટા એચ કેવો હોવો જોઈએ સ્વયં સ્ફુરિત થવા માટે? માઇનસ હોવો જોઈએ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવી જોઈએ, આપણે ખ્યાલ છે. તો આની વેલ્યુ કેવી હોવી જોઈએ? ઋણ એટલે કે નેગેટિવ હોવી જોઈએ. ઓકે, અને ડેલ્ટા એસ કેવો હોવો જોઈએ? એન્ટ્રોપી વધારે હોય ત્યારે જ તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય, પોઝિટિવ હોવો જોઈએ. કેવી રીતે યાદ રાખશો? પેલું વેસલ યાદ કરો, બે ભેગા થઈ જતા હતા અલગ અલગ જગ્યામાં. તો એન્ટ્રોપી વધતી હતી મતલબ પ્રક્રિયા કેવી હતી? સ્વયંસ્ફુરિત હતી. ડેલ્ટા જી ની વેલ્યુ આપણે શું કરીશું? બનાવીશું આના પરથી, આ ઇક્વેશનનો યુઝ કરીને. જો કઈ રીતે બનાવીએ તો ડેલ્ટા જી બરાબર શું થાય? ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ થાય. ડેલ્ટા એચ કેવો છે? નેગેટિવ, તો આની જગ્યાએ આપણે નેગેટિવ લઈ લઈએ. ઓકે, વચ્ચે શું છે? માઇનસ, અને ટી ડેલ્ટા એસ, એમાં ડેલ્ટા એસ કેવો છે? પોઝિટિવ છે, તો આ કેવો છે? પોઝિટિવ. ખ્યાલ આવે? તો શું થશે? આ નેગેટિવ છે, આ પણ શું થાય? નેગેટિવ. નેગેટિવ નેગેટિવ આન્સર શું આવશે? નેગેટિવ. તો ટોટલ આન્સર આની વેલ્યુઓ મૂકીએ તો ડેલ્ટા જીનો આન્સર કેવો આવે? નેગેટિવ. નેગેટિવ મતલબ ઋણ, અને ઋણ મતલબ પ્રક્રિયા કેવી છે? સ્વયં સ્ફુરિત છે. ખ્યાલ આવ્યો? હવે આ કન્સેપ્ટ છે અહીંયા, બરાબર. નેક્સ્ટ જો આપણે નોન ફેવરેબલ કન્ડિશન, તો એ કઈ છે? નોન ફેવરેબલ કન્ડિશન, સ્વયંસ્ફુરિત થવા માટેની નોન ફેવરેબલ કન્ડિશન કઈ છે? તો જ્યારે ડેલ્ટા એચ ધન હોય ત્યારે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય નહીં. તો આની વેલ્યુ કેવી હોય? ધન એટલે કે પોઝિટિવ. ડેલ્ટા એસ ઋણ હોય ત્યારે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત ના થાય એટલે કે નેગેટિવ. શોધી નાખો આ ઇક્વેશનમાં મૂકીને. ઓકે, મૂકી દઈએ. તો ડેલ્ટા એચ કેવો છે? ધન. અહીંયા ધન મૂકો તો પોઝિટિવ, વચ્ચે માઇનસ છે. ટી ડેલ્ટા એસમાં ડેલ્ટા એસ કેવો છે? નેગેટિવ, તો અહીંયા શું આવશે? નેગેટિવ વેલ્યુ. ખ્યાલ આવી રહ્યો છે? તો પોઝિટિવ વત્તા પોઝિટિવ, શું આન્સર આવશે? પોઝિટિવ જ આવે, એટલે કે ધન આવે. અને ધન આવે, જો ડેલ્ટા જી ધન આવે એનો મતલબ શું થાય? પ્રક્રિયા સ્વયં સ્ફુરિત નથી. ખ્યાલ આવી ગયો? તો આ છે અહીંયા આગળ મેઇન વસ્તુ. ઓકે, ક્લિયર? ચલો, હજુ પણ બીજા બે ચાન્સ છે. એકવાર તો આપણે આને ઋણ લીધો, આને ધન લીધો, તો આને ઋણ લીધો. હવે આપણે બંનેને ઋણ જોઈ જોઈએ. ઓકે, હવે આપણે બંનેને ઋણ લઈ લઈએ. ઓકે, તો જોઈને ખબર પડે. ડેલ્ટા એચ ઋણ તો સ્વયંસ્ફુરિત હોય, પણ ડેલ્ટા એસ ઋણ તો સ્વયંસ્ફુરિત ના હોય. તો હવે શું થશે? ગિબ્સ ભાઈએ એનું પણ સોલ્યુશન આપ્યું. તો જોવા ચલો. તો આ કહે છે થાય અને આ કહે છે ના થાય. તો ડેલ્ટા જી શું કરશે? તો ડેલ્ટા જીમાં વેલ્યુ મૂકો આપણે. ચલો, તો ડેલ્ટા એચની વેલ્યુ ઋણ, વચ્ચે માઇનસ. ટી ડેલ્ટા એસમાં પણ વેલ્યુ કેવી? ઋણ. ઓકે, કોઈ દિક્કત નહીં. તો આ નેગેટિવ છે, આ કેવો છે? પોઝિટિવ છે. ઓકે,
હવે તમને દેખાવું જોઈએ આ કોણ છે? ડેલ્ટા એચ છે અને આ કોણ છે? ટી ડેલ્ટા એસ છે. આ કોણ છે? ડેલ્ટા એચ છે અને આ કોણ છે? ટી ડેલ્ટા એસ છે. ઓકે, હવે આપણે પ્રક્રિયાને કેવી બનાવવાની છે? સ્વયં સ્ફુરિત. ઓકે, સ્વયં સ્ફુરિત કરવાની છે. તો સ્વયં સ્ફુરિત કરવા માટે ડેલ્ટા જીની વેલ્યુ કેવી હોવી જોઈએ? ઋણ હોવી જોઈએ. ઓકે, તો ડેલ્ટા જી ઋણ ક્યારે થાય? સમજો, ઋણ ક્યારે થાય? જ્યારે આ જે છે ડેલ્ટા એચ જે ઋણવાળી વેલ્યુ એ કેવી થાય? વધારે થાય, ત્યારે આપણને ડેલ્ટા જી કેવો મળે? ઋણ મળે. હવે મેથેમેટિકલ સ્ટેપ છે. એનો મતલબ શું થયો? આ આખાની વેલ્યુ કેવી થવી જોઈએ? ઓછી થવી જોઈએ. અને આ આખાની વેલ્યુ ઓછી ક્યારે થાય? જ્યારે ટી ઓછો હોય, એટલે કે તાપમાન ઓછું હોય. તો આ કિસ્સામાં નીચા તાપમાને સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થાય. નીચા તાપમાને સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થાય. તો એવું કેમ લખવામાં આવ્યું છે? તો એનું રીઝન આ છે. ઓકે, અને આમાં ના પડવું હોય તો સીધું યાદ રાખી શકો તમે, નેગેટિવ નેગેટિવ નીચું તાપમાને સ્વયંસ્ફુરિત. ન ફોર ન. ટ્રીક થઈ ગઈ. ઓકે, બીજો એક કિસ્સો છે જે છે આની વેલ્યુ ધન હોય, આની વેલ્યુ પણ ધન હોય. તો આપણને દેખાય ડેલ્ટા એચ ધન, સ્વયંસ્ફુરિત ના થાય. ડેલ્ટા એસ ધન, સ્વયંસ્ફુરિત થાય. ઓકે, પણ ડેલ્ટા જી શું કરે છે? તો અહીંયા પણ તાપમાનનો જ રોલ આવશે. તો જોઈ લઈએ તો તમને સીધો જ ખ્યાલ આવી જાય. અહીંયા નીચું તાપમાન, તો અહીંયા શું આવશે? ઊંચું તાપમાન. પણ આપણે સાબિત કરીશું. તો આ વેલ્યુઝ અહીંયા મૂકી દઈએ. ડેલ્ટા એચ કેવો છે? ધન, પોઝિટિવ. માઇનસ ટી ડેલ્ટા એસ પણ કેવો છે? પોઝિટિવ. તો આ પોઝિટિવ છે અને આ કેવો છે? નેગેટિવ છે. હવે ડેલ્ટા જી ઋણ લાવવા માટે આ ભાગ કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. હોવો જોઈએ કે ના હોવો જોઈએ? ઋણ લાવવા માટે આ ભાગ મોટો હોવો જોઈએ. મોટો ક્યારે આવે? જ્યારે ટીની વેલ્યુ મોટી કરી દે, એટલે કે તાપમાન ઊંચું કરી દઈએ, ત્યારે જ એ વસ્તુ પોસિબલ છે. તો ઊંચા તાપમાને પ્રક્રિયા કેવી થશે? સ્વયં સ્ફુરિત થાય. તો આનાથી ઉલટું આપણે શું લખી શકીએ? આ કિસ્સામાં ઊંચા તાપમાને સ્વયંસ્ફુરિત ના થાય અને આ કિસ્સામાં નીચા તાપમાને સ્વયંસ્ફુરિત ના થાય. ખ્યાલ આવી ગયો? આ ટેબલનો મતલબ શું છે? ગમે એવા ઓપ્શન બનાવ્યા હોય, બરાબર, જો તમે કન્સેપ્ટ સમજ્યા હશે, ઇક્વેશનમાં મૂકવાથી આ વેલ્યુઝ આવી છે એ ખ્યાલ આવ્યો હશે, તો ગોખવું પડશે નહીં. તો નોટ ડાઉન કરો ફટાફટ, બરાબર. પછી તમે જાતે MCQ સોલ્વ કરવાનો ટ્રાય કરો. બધી જ વસ્તુઓ તો હું નહીં કરાવી શકું, બરાબર. હવે આવા બોર્ડમાં MCQ કઈ રીતે કરાવવાના? કે તો ચલો ફટાફટ નોટ ડાઉન કરી દો. તો આપણે નેક્સ્ટ વિડીયો મળીશું. ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.